રામ રામ. એક સુંદર મજાનું પુસ્તક એક ડૉક્ટર સાહેબ લખે ને એનું વિમોચન થાય એ પણ એક ઐતિહાસિક ઘટના જ કહેવાય. એવા એમની યાત્રાને પુસ્તકના સ્વરૂપમાં પ્રગટ કરવાના કાર્યક્રમમાં આશીર્વાદ આપવા માટે પધારેલા પૂજ્ય હરિરામ બાપાના ચરણોમાં મારા પ્રણામ, સ્વામીજીના ચરણોમાં મારા પ્રણામ. એ બંને મહાપુરુષોના આશીર્વાદ આ ઉપક્રમને મળ્યા છે એને જ સિદ્ધિ ગણવી જોઈએ એવો પણ મારો નમ્ર મત છે. પુસ્તકોના આવા કાર્યક્રમમાં આટલું સરસ ગેધરિંગ થયું, ખૂબ બધા મહેમાનો, રાજ્યસભાના સાંસદભાઈ શ્રી રામભાઈ, અમારા ધારાસભ્યબેન દર્શિતાબેન અને આપણા રાજકોટના બધા ગણમાન્ય ડૉક્ટરો જેમને એક એક મિનિટે આપણને ફાળવવી અઘરી પડે એને બદલે આખું વોલ્યુમ છે અત્યારે રાજકોટમાં એની પણ એક ઓલી ઊભી થઈ છે કે આટલા બધા ડૉક્ટરો એ કરી ક્યાં આવીએ કે બધા ડૉક્ટર મિત્રો અને આપ સૌ હિમાંશુભાઈને શુભકામના પાઠવવા માટે પધારેલા એમના સ્વજનો, એમનો પરિવાર, આપ સૌને મારા હેતપૂર્વકના જય શ્રી કૃષ્ણ. આંખ કાન ગળું, નાક કાન ગળા એવું એમનું એમના ડૉક્ટર સાહેબ છે. પહેલાં તો શું હતું કે આપણે ડૉક્ટર એટલે એક જ ડૉક્ટર હોય ને ગમે એ કામ હોય એ કરતા. હવે તો આંખના ડૉક્ટર પાસે જઈ હતી કે અમે આ નથી કરતા, પાપણનું બીજા કરે છે, કીકીનું બીજા કરે છે, બીજા કરે છે. એવી મલ્ટી સ્પેશિયાલિટીનો જે સમય ચાલે છે એવા કાલખંડમાં આવા પુસ્તકનું આવવું એ ખૂબ મહત્ત્વનું એટલા માટે છે કે એને સાથે જનજાગૃતિ જોડાયેલી છે. ડૉક્ટરોના અનુભવ એ બહુ અણમોલ ચીજ હોય છે અને ખૂબ ઓછું લખાય છે એવું હું તો એવું માનું છું. બીજું કે તમારી જે પેપર પ્રેઝન્ટેશનનો વિષય છે એ તમારી જર્નલોમાં છપાય છે અને એ જર્નલો છે એ હું માનું છું મેડિકલ ક્ષેત્ર પૂરતી સીમિત રહે છે, એટલે લોકભોગ્ય નથી જેમાં તમારા આ પેપર સબમિશન થતા હોય છે. અને ડૉક્ટરો લખે ને વાંચવું એ માત્ર ફાર્માસિસ્ટોને જ આવડે છે. એ એક અદ્ભુત ઘટના છે. તમારા લખાણ બીજા કોઈને ઉકલતા જ નથી. ડૉક્ટરો લખે એ ફાર્માસિસ્ટવાળાને જ ઉકલે. બોલો, એ ચીઠી વાંચીને તરત જ આમ પડીકું ગોતીને આપી દે. આપણને ખબર જ ન પડે, ખાઈ ગમે એટલી દવા તો હું લીખ્યું છે આપણને ન ખબર પડે. એવી લેખીની છે તમારી. એમાંથી આપે આ સંદર્ભમાં આપના અનુભવોને નોંધી અને સરસ મજાનું પુસ્તક આપ્યું છે. સમાજને જાગૃત કરવા માટેના કામમાં આવશે. અભિનંદન આપને એટલા માટે હિમાંશુભાઈ આપવા છે કે પુસ્તક લખ્યા પછી એ પુસ્તકને તમે થેલેસેમિયા અને ગૌ સેવા માટે સમર્પિત કર્યું છે. એ બહુ મોટો ઉપકાર છે. હરિરામ બાપા બેઠા હોય જે પુસ્તકના સમારોહના વિમોચનમાં, ત્યાં આવું ન થાય તો આશ્ચર્ય થવું જોઈએ એવી ઘટના પણ આની સાથે જોડાયેલી છે. હું તો ઘણી સભાઓમાં બોલી ચૂક્યો છું ને બાપા બેઠા છે એટલે મને અમથો પોરહ ચડે કે અમારી જગ્યામાં પૈસા ન આપતા એવું કહેવા પહેલા વહેલો આ મહાપુરુષ. પૈસાની ના પાડવી એટલે હંધાઈથી અઘરામ અઘરો કેસ છે. પૈસા તો હાથનો મેલ છે એમ રોજ બધા બોલે, પણ એ મેલ ક્યાંય આઘો પાછો ન થઈ જાય એની કાળજી રાખે છે. બધી આઠાના હેઠા પડી ગયા હોય ને તો ગમે એવો ચમરબંધી વાંકો વળીને લઈ લે છે. હજી કોઈ એમ કીધું નથી ભલે પડી ગયા, એટલી એનામાં તાકાત છે. એને બદલે ત્યાં માણસ ઊભો રાખ્યો છે વીરપુરની અંદર. અજાણ્યો માણસ આવે અને આપણી પરંપરા છે મંદિરે જઈએ તો કંઈક ને કંઈક યથાશક્તિ ભલે રૂપિયો જ કરે, પણ એ માણસના મનમાં ભાવ હોય છે. ત્યાં ના પાડવા વાળો પગારદાર ઊભો છે એવું તીર્થસ્થાન મારા ગુજરાતમાં છે, એનો આપણને ખબર. એવા હરિરામ બાપા
ની સાનિધ્યમાં જે પુસ્તકનું વિમોચન થાય તો બહુ યથાર્થ ગણાય કે એ પુસ્તકની આવક પણ ક્યાંક ને ક્યાંક દાન અને સેવાના ઉપક્રમમાં વપરાશે. એ બંને ઉપક્રમ પણ સમાજ માટે ખૂબ જાગૃતિ લાયક છે, કારણ કે થેલેસેમિયા એ એક એવો ગંભીર પ્રકારનો રોગ છે જે બાળકોને એ થાય છે એ લાઈફ લોંગ એના દવાના બ્લડના મોહતાજ થઈ જાય છે. એટલે નિયમિતપણે એને મદદની આવશ્યકતા પડતી હોય છે. હવે તો એમાં રાજ્ય સરકાર ઘણી મદદ કરે છે, પણ નહીંતર એ ખૂબ મોટી મુશ્કેલી હતી. અને ગૌ સેવા તો અમાપ છે, જ્યાં સુધી આપણને એમાં સેવા કરવાની તક મળે. એવા સુભગ સમન્વયનું આ ઉત્તમ કામ આપણે કર્યું છે કે ભગવાન માટે આંખ કાન ગળાને લગતી એક ચોપાઈ છે. બીનું પદ ચલહી સુનહી બીનું કાના, બીનું કર કર્મ કરહી વિધિ નાના. ભગવાન માટે એવી ચોપાઈ છે. ભગવાન એ એવા વ્યક્તિનું નામ છે કે જે આંખ વગર જોઈ શકે છે, કાન વગર સાંભળી શકે છે, હાથ વગર કામ કરી શકે છે. એવા જે ઈશ્વર છે એ તમારી આ બધી ઇન્દ્રિયોના તમારા કામકાજના જે વિષયો છે એમાં તમારી ઉપર કૃપા કરો એવી પ્રાર્થના આપ સૌ.